નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારીથી હું કલ્પનાબેન પટેલ. મિત્રો, આજે આપણે ધોરણ 12નું ગુજરાતી અને એમાં 17મું કાવ્ય છે. કાવ્યનું શીર્ષક છે પથ્થર થરથર ધ્રુજે. આ કાવ્યની આપણે ચર્ચા કરીશું. મિત્રો, આ કાવ્યના કવિ છે નિરંજન ભગત અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત. અને આપણે જે મિત્રો આ કાવ્ય જોવાના છે એ કવિનું છંદોલય બૃહત નામનું જે કાવ્ય સંગ્રહ છે એ સંગ્રહમાંથી એ ગ્રંથમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. તો મિત્રો, આપણે આ કાવ્ય જોઈએ એ પહેલાં આપણે કવિનો જીવન પરિચય જોઈ લઈએ. તો કવિ નિરંજન ભગતનું પૂરું નામ નિરંજન નરહરી ભગત છે. તેઓ અમદાવાદના વતની હતા અને વ્યવસાયે તેઓ અધ્યાપક હતા. એમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યના વિદ્વાન સર્જક હતા. એ ઉપરાંત એઓ સ્વતંત્રતા કાળના એક મોટા કવિ તરીકે ગણના પામે છે. એમના જે કાવ્યો છે એમાં છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. અને આ સંગ્રહો દ્વારા પ્રગટ થયેલા તેમના બધા કાવ્યો છંદોલય બૃહત ગ્રંથમાં સંગ્રહવામાં આવેલા છે. પ્રવાલદીપ નામના જે કાવ્યો છે એના દ્વારા એમણે નગર જીવનની પાશ્ચાત ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌ પ્રથમવાર એમણે પ્રગટ કરી છે. માનવતા પ્રેમી આ કવિએ ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે અભ્યાસપૂર્ણ વિવેચન કાર્ય પણ કર્યું છે. હવે મિત્રો, આપણે આ કાવ્યનો સારાંશ જોઈએ તો આ ગીતમાં કવિએ લોકોની જે સામાજિક માનસિકતા કેવી છે એના પર આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે દુનિયાના ન્યાય તોડનારા કહેવાતા ડાહ્યાજનોને જાણે માર્મિક ભાષામાં ન્યાય તોડ્યો છે. પથ્થર જેવું કઠોર તત્વ પણ જ્યાં ધ્રુજી ઉઠે છે ત્યાં માણસ કલ્લોલે કૂંચે એ તે કેવું. અહીં કવિ પ્રશ્નાર્થ કરે છે કે જ્યાં પથ્થર જેવું એકદમ કઠોર તત્વ એટલે કે જે નિષ્પ્રાણ છે, કે જેનેમાં કોઈ સંવેદના નથી હોતી, એવા એ તત્વ પણ જ્યાં ધ્રુજી ઉઠતું હોય અને જે માણસ માટે આપણે એવું માનીએ છીએ કે સંવેદનશીલ હોય છે, તો એવા જ્યારે માણસો ત્યાં કલ્લોલે કૂંજે તો એ તો કેવું એમ. અનેક નાના મોટા પાપ કરનારા માણસો અન્ય પાપીને માટે તેને પથ્થર મારીને મારી નાખો એવો ન્યાય તોડે એટલે કે ન્યાય કરે, અને તે પણ એકદમ નિરાંતે ઠંડે કલેજે, એ તે કેવું. અહીં કવિ પ્રશ્નાર્થ કરે છે કે એક માણસ પોતે બીજા પાપી એટલે કે બીજા કોઈ કે જે કંઈક પાપ કર્યું હોય તો તેના માટે આવો ન્યાય કઈ રીતે કરી શકે એમ. પણ એક ઓલ્યો જેને હસીને જ બોલવાની ટેવ, અહીં ઓલ્યો એટલે કે એક સંતના અર્થમાં છે કે એને હસીને બોલવાની ટેવ છે. અને આપણે જાણીએ છીએ કે સંતની જે આપણે કોઈ ડેફિનેશન આપીએ તો એ હંમેશા એને હસીને બોલતો હોય અથવા તો એ હંમેશા નિત્ય સ્વસ્થ હોય, શાંત હોય અને એ આનંદમગ્ન હોય. તો એવા જે સંત હોય તે એ લોકોની ન્યાય પદ્ધતિ, એવા જે સંતો હોય તો એ સંતે લોકોની જે ન્યાય પદ્ધતિ છે એટલે કે ન્યાય કરવાની જે વૃત્તિ છે એનો ભોગ બનનારી દુર્ભાગી અબળાને કઈ રીતે દક્ષતાથી એટલે કે કઈ ચાતુર્યથી એને ઉગારી લીધી. અને કવિએ એ ઓલિયાનું ઈસુ ખ્રિસ્તનું વચન પોતાની કવિતામાં ગોઠવ્યું. એટલે કે કવિએ અહીં એ ઓલ્ય એટલે કે સંતનામાં ઈસુ ખ્રિસ્તનું જે વચન છે કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે, આ પંક્તિ દ્વારા એમણે એમાં એ વચનને ગોઠવ્યું છે. અને અહીં કવિ આ પંક્તિ દ્વારા મનુષ્યના જીવનમાં એક આંતર ખોજ એટલે કે પોતાના અંતરની ખોજ કરવાની એક પ્રેરણા આપે છે. તો મિત્રો, હવે આપણે આ કાવ્ય જોઈએ તો પથ્થર થરથર ધ્રુજે, હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂજે, પથ્થર થરથર ધ્રુજે. અહીં પથ્થર થરથર ધ્રુજે એટલે કે પથ્થર જે છે એ એકદમ કઠોર તત્વ છે, એ પણ જ્યાં ધ્રુજી ઉઠે છે અને જ્યાં મનુષ્ય હાથ હરખથી જુઠ્ઠા એટલે અહીં ખોટા, અને જડ એટલે સંવેદનહીન એટલે કે સંવેદના વિહીન. તો હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂજે. તો એવા સ્થાને તો પથ્થરની વેદનાને કોણ દૂર કરે, બુઝાવે એટલે દૂર કરે. પથ્થર થરથર ધ્રુજે એટલે કે અહીં પથ્થર પણ ધ્રુજી ઉઠે છે, ત્યાં એની વેદનાને કોણ બુઝાવે. અનાચાર
આચરનારી કો અબડા પર ભાગોળે, એક ગામના ડાહ્યાજનો સૌ ન્યાય નિરાંતે તોળે, આ કુલટાને પથ્થર મારી મારી નાખો, એમ કિલોલે ગુંજે. અહીં અનાચાર એટલે દુરાચાર અથવા તો અધર્મ કરનારી, આચરનારી એટલે કે એવું વર્તન કરનારી, કો એટલે અહીં કોઈક, અબડા એટલે સ્ત્રી, ને ભાગોળ એટલે ગામનું જે પાદર હોય એને ભાગોળ કહેવાય. તો અનાચાર આચરનારી કો અબડા પર ભાગોળ એટલે કે ભાગોળ પર અત્યારે કેટલાક લોકો એ અધર્મ કરનારી કોઈક સ્ત્રી માટે ન્યાય કરવા માટે ભેગા થયા છે. એક ગામના ડાહ્યાજનો સૌ એટલે કે એ ગામના સૌ જે આગેવાનો છે, ડાહ્યાજનો એટલે કે જે અગ્રણીઓ છે, એ સૌ ન્યાય નિરાંતે તોળ એટલે કે નિરાંતે ન્યાય કરવા આવ્યા છે. અને કહે છે કે આ કુલટાને, કુલટા એટલે કે ખરાબ ચાલ ચલગતવાળી સ્ત્રી, એને પથ્થર મારી મારી નાખો, એમ કિલોલે કૂંજે એટલે કે એમ આનંદથી, એટલે કે એક આનંદથી એ પ્રકારનો જાણે કે નિર્ણય એવો લે છે, એક ન્યાય કરે છે કે આ કુલટાને પથ્થર મારી મારી નાખો. એટલે આ પ્રકારનો જ્યારે ગામના લોકો ન્યાય કરે છે તો તેવા સમયે ત્યાં શું થાય છે જુઓ આગળ, એક આદમી સાવ ઓલ્યો વહી રહ્યો તો વાટે, સુણી ચુકાદો ચમક્યો થંભ્યો ઉરના કોઈ ઉચાટે, હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂજે. જ્યારે ગામના લોકો આ પ્રકારનો ન્યાય કરે છે ત્યારે એક આદમી એટલે કે એક ઓલ્યો મીન્સ કે એક સંત ત્યાંથી વહી રહ્યો તો વાટે, વાટે એટલે રસ્તેથી એટલે કે માર્ગેથી, એક સંત એ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. સુણી ચુકાદો, સુણવું એટલે સાંભળવું, ચુકાદો એટલે ન્યાય, કે જ્યારે એ સંત એ ફકીરે આ ન્યાય સાંભળ્યો ત્યારે એકદમ એ ચમકે છે, ચોંકી ઉઠે છે અને એ થંભી જાય છે. ઉરના કોઈ ઉચાટ એટલે કે એકદમ હૃદયમાં એક પ્રકારનો ભારે ઉચાટ એવો અનુભવે છે અને એ રીતે ત્યાં એ થંભી જાય છે. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂજે. અને બધા જે લોકો ભેગા થયેલા છે એમના હાથમાં અને એમાં પથ્થર જોઈને એનું દિલમાં એક પ્રકારની દયા ઉપજે છે. એટલે કે આ ન્યાય સાંભળીને અને એ સ્ત્રી પ્રત્યે એમનો જે ન્યાય જે એમણે કર્યો એ જોઈને એનું દિલ દયાથી એકદમ ઉભરાઈ આવે છે. આ દુનિયાના સાણાઓના દુનિયાદારી જાણે, ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે, જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. અહીં આ દુનિયાના સાણા એટલે કે જે ડાહ્યા એટલે કે જે લોકો સમજદાર છે એવા માણસો દુનિયાદારી જાણતા નથી, એટલે કે એમને દુનિયાદારીનું ભાન જ નથી એમ. અને એમ ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે એટલે કે એ ઓલિયાને એટલે કે એ સંતને હસીને બોલવાની ટેવ, અને એ ટેવ પ્રમાણે ત્યાં એ ઊભેલા ટોળાને એમણે કહ્યું કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. અને કહે છે કે જેણે એક પણ પાપ કર્યું ના હોય એવો વ્યક્તિ પહેલો આવે અને તે સૌથી પહેલાં આ સ્ત્રી પર પથ્થર મારે. એટલે કે અહીં આ સંત જે છે એ ત્યાં આ પ્રકારે પોતાને હસીને જે બોલવાની ટેવ છે એ ટેવ પ્રમાણે ત્યાંના લોકોને એવો કહે છે કે આ દુનિયાના જે ડાહ્યાજણો છે એ દુનિયાદારીનું એમને ભાન નથી, અને એમણે કહ્યું કે જેણે એક પણ પાપ કર્યું ન હોય એવો વ્યક્તિ કે એવી સ્ત્રી પહેલાં આવે અને એને પથ્થર મારે. એકે એક અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂજે, અબડા રહીને રહ્યો ઓલ્યો, એવું એનું કવિજન ગીત હજીય ગુંજે. અને આ જ્યારે ત્યાં બધા ગામના જે ટોળામાં લોકો ભેગા હતા એમણે જ્યારે સાંભળ્યું તો શું કરવું અને શું નહીં એ એમને કાંઈ સૂઝ્યું નહીં. આથી એકે એક અલોપ એટલે કે ત્યાંથી જતા રહેવું, અદૃશ્ય થઈ જવું, ચાલ્યા જવું એમ. એક એક અલોપ પેલા સજ્જન, જ્યારે આ રીતે કહ્યું ત્યારે બધા લોકો ત્યાંથી એક પછી એક ચાલ્યા ગયા. માત્ર અબડા રહીને રહ્યો ઓલ્યો એટલે કે માત્ર ત્યાં એ અબડા એટલે કે જે પેલી સ્ત્રી હતી એ અને સંત એ ત્યાં રહી જાય છે. કવિજનનું ગીત હજીય ગુંજે છે એટલે કે આ વાતનું ત્યાં હજી પણ લોકોના એક પ્રકારનું આ ગુંજન જોવા મળે છે. એટલે કે આ કાવ્યમાં કવિએ
એક સામાજિક માનસિકતા પર આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે પાપ કરનારા મોટા ભાગના લોકો પોતે જાણે કે એક શુદ્ધ નિષ્પાપી હોય એમ ઠંડે કલેજે ન્યાય આપે છે અને પથ્થર મારીને મારી નાખવાની જે એમણે ન્યાય કર્યો એ ન્યાય કરતાં પણ તેઓ બિલકુલ અચકાતા નથી. અને તેવા સમયે ત્યાંથી પસાર થતા જે સંત જે છે એ આવા લોકોની ન્યાય વૃત્તિને પડકારે છે. અને અહીં એમણે આ સંતને કવિએ ઈસુ ખ્રિસ્તની વાણીમાં રજૂ કર્યું છે કે જેણે એકે પણ પાપ ન કર્યું હોય એવો વ્યક્તિ પહેલો આવે અને પથ્થર ફેંકે. એટલે કે આ સંતના મુખે આ વાત સાંભળીને જે ત્યાંના જે ડહ્યા લોકો એટલે કે જે સમજદાર લોકો હતા એમની ન્યાય વૃત્તિ પ્રત્યે એમણે ઉપહાસ કર્યો છે. એટલે કે એમના ન્યાયને આ રીતે એમણે હાસ્ય પાત્ર બતાવ્યો છે. અને જ્યારે આ ઓલિયાની વાત સાંભળી તો ત્યાં ઊભેલા જે બધા લોકો હતા એ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા જાય છે. અને આ રીતે સંત આ ન્યાય પદ્ધતિનો જે ભોગ બનનારી જે સ્ત્રી હતી, અબળા હતી, એને પોતાના ચાતુર્યથી એ બચાવી લે છે. અને ઓલિયાના મુખે મુકાયેલી આ પંક્તિ માનવ જીવનને એક પ્રકારની અંતર ખોજની પ્રેરણા પૂરી પાડે છે. એટલે કે માનવીએ ખુદ પોતાને એ સ્થાને મૂકીને જોવાનું હોય અને પછી એણે બીજા માટે ન્યાય કરવાનો હોય એ વાતને કવિએ અહીં આ કાવ્ય દ્વારા રજૂ કરેલી છે. તો મિત્રો આ કાવ્ય માંથી તમને ઘણા ખરા પ્રશ્નો આવી શકે. કાવ્યના કવિનું નામ પૂછાય પરીક્ષામાં, કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે એના વિશે તમને પૂછી શકાય અને કાવ્યનો સાહિત્ય પ્રકાર પણ તમને પરીક્ષામાં પૂછાય છે. તો મિત્રો આ કાવ્યમાં તમારે હવે તમારી નોટની અંદર શબ્દાર્થ લખવાના રહેશે અને સાથે તમારે જે સ્વાધ્યાય લખવાનું છે એમાં જુઓ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા? બીજો પ્રશ્ન છે ગામના સજ્જનોએ શું ન્યાય કર્યો? અને ત્રીજો પ્રશ્ન છે ઓલિયાનો ન્યાય તમે કેવો કહેશો? અને ચોથો પ્રશ્ન છે કવિનો હાથ સાથી કંપન અનુભવે છે? અને પાંચમો પ્રશ્ન છે ઓલિયો આદમી શા માટે થંભી ગયો? તો આ એક વાક્યના ઉત્તરો તમારે નોટમાં લખવાના છે. એ ઉપરાંત નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું, તેનું શું પરિણામ આવ્યું? બીજો પ્રશ્ન છે ઓલિયાનો સાચો ન્યાય સાથી ગણી શકાય? અને ત્રીજો પ્રશ્ન છે ઓલિયાની માનવતા દર્શાવો. અને નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર લખો. એમાં તમારે પહેલો પ્રશ્ન છે પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષકની ચર્ચા કરો. અને બીજો પ્રશ્ન છે પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં શો જીવન સંદેશ પ્રગટે છે તે જણાવો. તો આટલા પ્રશ્નોના જવાબ તમારે હોમવર્કમાં લખીને મોકલવાના રહેશે. થેન્ક યુ.